તારીખ 26 માર્ચ 2026 અને રોજના અનુક્રમમાં આપણા વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. ગઈકાલે આપણે ચંદ્ર જે 2 દેખાય છે એનું દ્રષ્ટાંત જોયું. હવે અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ બ્રહ્મમાં કંઈ મિથ્યા ઉત્પન્ન થતું નથી, પણ જે છે તે જ દેખાય છે, એ વાત એ લોકોએ કરી. બીજી ખ્યાતિઓના દોષો જુદા જુદા વાદવાળાઓએ વિગતવાર બતાવ્યા છે, એટલે એ બાબત અત્રે યત્ન કરવામાં આવતી નથી, અથવા અમારા સિદ્ધાંતનું આવી બધી જુદી જુદી રીતે સમર્થન કરવાની શી જરૂર? પ્રત્યક્ષ અનુમાન અને આગમ એટલે શબ્દશાસ્ત્ર એટલા પ્રમાણ છે. આગમ થકી જ જાણી શકાય એવું જે પરબ્રહ્મ, જે સર્વ પ્રકારના દોષથી તદ્દન મુક્ત છે અને જે અનહદ અતિશય અને ગણ્યા ગણાય નહીં એવા મંગળ ગુણોના સમુદાયથી ભરેલું છે, જે સર્વજ્ઞ છે અને સત્ય સંકલ્પ જેવા પરબ્રહ્મને જેવો માને છે તેઓ શું સિદ્ધ ન કરી શકે, શું બંધબેસતું નહીં બતાવી શકે. ભગવાન પરબ્રહ્મ ક્ષેત્રજ્ઞ જીવના પુણ્ય પાપ પ્રમાણે એમના ભોગવવા માટે આખું જગત સર્જ્યું છે. તેમાં સુખ અને દુઃખ અને ઉપેક્ષા રૂપી ફળવાળા અનુભવના વિષય. સુખ સત્વગુણનું ફળ, દુઃખ રજોગુણનું અને ઉપેક્ષા તમોગુણનું ફળ. ફળવાળા અનુભવના વિષય એવા પદાર્થો સર્જે છે અને જે સર્વના અનુભવમાં આવી શકે છે, અને કેટલાક પદાર્થો એવા સર્જે છે કે જે ફક્ત તે પુરુષના જ અનુભવમાં આવે છે. સ્વપ્નના એટલે સ્વપ્નમાં જે હોય તે જે તે જેને ભગવાન સ્વપ્નું દેખાડે એને જે દેખાય. અને કેટલાક પદાર્થ એવા છે જે ફક્ત તે પુરુષના જ, એટલે જેને એ સ્વપ્ન આવતું હોય એને એ દેખાય. બરાબર છે. અનુભવ અને તે કાળે નાશ પામે છે, સ્વપ્નમાં જ નાશ પામે છે, અને તે રીતે જ અનુભવાય છે. ત્યાં જે સર્વના અનુભવમાં આવી શકે તે બાધક અને ન આવી શકે તે બાધ્ય, એમ બાધ્ય બાધક ભાવનો ખુલાસો થાય છે. આ રીતે સગળું બરાબર છે. અર્થાત મિથ્યા એવું કાંઈ છે જ નહીં. બરાબર. ચાલો, એટલે મિથ્યા જેવું કંઈ હોતું નથી ભાઈ. બધું જે હોય છે તે કેવું હોય છે તે જ દેખાય છે. એ વાત અહીંયા આપણે સાબિત કરી. આગળ જઈએ હવે. એકચ્યુઅલી આ બધું રામાનુજાચાર્યએ કહ્યું છે. આપણે એવું માનતા હતા કે આ અદ્વૈતીઓ કહે છે, પણ આ રામાનુજાચાર્યએ છેલ્લે સાબિત કરેલું છે. થોડીક ભૂલ થઈ ગઈ તો આપણે સુધારી દઈએ કે ભાઈ તમે જે મિથ્યાવાદી વાત કરો છો, કારણ કે સાબિત તો એ લોકો કહે છે ને મિથ્યાને, અને મારી બોલવામાં થોડીક ભૂલ થઈ, સમજવામાં થોડી ભૂલ થઈ કે ભાઈ મિથ્યા તો એ લોકો કહે છે ને, એટલે આ બધા ઉદાહરણ જે આપેલા એમાં મિથ્યા એ લોકો કહે છે કે ભાઈ આ મિથ્યા છે, આ મિથ્યા છે, આ મિથ્યા છે. તો રામાનુજાચાર્યએ બધા ઉદાહરણ ભેગા કરીને એક બધા ઉદાહરણ લીધા અને સિદ્ધ કર્યું મિથ્યા જેવું કંઈ હોતું નથી. એ બધામાં જે કંઈ રહેલું છે તે જ દેખાય છે. બરાબર. એટલે રામાનુજાચાર્યએ જ કહ્યું કે ભાઈ મિથ્યા જેવું કંઈ છે નહીં. મેં તમને કહ્યું એ પ્રમાણે એ બધા ઉદાહરણ પર કંઈ ધ્યાન આપવાનું નથી. એ તો બધા ખ્યાતિવાદને આને તેને જોની છેલ્લે એમણે પણ એ ખ્યાતિવાદ બધા ઉડાડી દીધા કે અલગ અલગ ખ્યાતિઓ જે છે તે બધા જેના જે મત સિદ્ધ કરવાના છે તે લોકોએ એ પ્રમાણે લીધી છે. પછી છેલ્લે એમણે વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન આપણા કર્યું. શું? ભગવાન જે છે તે અનંતકોટી બ્રહ્માંડના પતિ છે. જીવ માટે ભગવાન જ આ બધા પદાર્થો સર્જે છે, અને જે પદાર્થોને સર્જે છે તે જે તે પદાર્થો જે તે જીવના ઉપભોગ માટે એના કર્મ પ્રમાણે ભગવાન સર્જે છે. એમાં અમુક પદાર્થો એવા છે કે જે અમુક પુરુષોને જ કામમાં આવે. એટલે દાખલા તરીકે સ્વપ્ન જે છે તે જેને આવવાનું એને જ આવે. સ્વપ્નમાં જે થાય અને સ્વપ્નમાં જ એનો નાશ થઈ જાય. એટલે ભગવાને આ આખી સમગ્ર સૃષ્ટિ રચેલી છે. એટલે સ્વપ્ન સૃષ્ટિની જે પેલા લોકોએ વાત કરેલી એમાં પણ કહ્યું કે એમાં પણ કંઈ મિથ્યા નથી. એ તો જેને જે પ્રમાણે જે સ્વપ્ન આવવાનું હોય તેના કર્મ પ્રમાણે ભગવાન જ સ્વપ્ન પ્રેરે છે. એટલે સ્વપ્ન સૃષ્ટિ પણ તમે મિથ્યા કેવું છે તે મિથ્યા નથી. સ્વપ્નમાં જે થાય છે તે એમ કહે કે પેલાના જેના કર્મ પ્રમાણે જે ભગવાને એને સ્વપ્ન દેખાડવાનું હોય તો એને સ્વપ્ન દેખાડે છે, અને એ સમયે તો એને એ સત્ય જ લાગે છે. ભલે એ સમયે જે સ્વપ્ન જોઈએ એને તો એ સત્ય જ લાગે જ ને એટલા સમય પૂરતી. પછી એ બહાર આવે પછી ભલે એને સત્ય નહીં લાગતું કે એ સત્ય નથી હોતું, પણ સ્વપ્નમાં તો એ સત્ય જ હોય છે. એટલે મિથ્યા જેવું કશું કંઈ હોતું નથી. આવું રામાનુજાચાર્યએ સિદ્ધ કર્યું છે. માયા કોઈ મિથ્યા નથી. અવિદ્યા જેવી તમે મિથ્યા વાત કરો છો એવું કોઈ મિથ્યા નથી. મિથ્યાનો અર્થ શું એ પહેલાં સમજો તમે. મિથ્યા એટલે જે નથી ને દેખાય તે. તો સ્વપ્ન કંઈ નથી હોતું ને દેખાય એવું થોડું છે. સ્વપ્ન તરીકે તો દેખાય જ છે ને. એટલે કોઈ સૃષ્ટિ કે કશું પણ મિથ્યા જેવું હોતું નથી. મિથ્યાવાદ આખો ખોટો છે. અવિદ્યાવાદ આખો કોનો? અદ્વૈતીઓનો ખોટો છે. આગળ જોઈએ. વળી તમે કહ્યું કે જેને સત્પન્ન કહેવાય અસત્પન્ન કહેવાય એવું મિથ્યા અજ્ઞાન શ્રુતિ થકી સિદ્ધ છે. મિથ્યા અજ્ઞાન સત્પન્ન કહેવાય અને અસત્પન્ન કહેવાય. બરાબર. શું કહ્યું?
ઉપરના તર્કના બળે અવિદ્યાના પ્રતિપાદનનું ખંડન કર્યું. હવે શ્રુતિ સ્મૃતિના વાક્યોનું તાત્પર્ય સાંકર વેદાંતિઓ તેવું કેવું ખોટું સમજે છે એ બાબત છે. હવે જુદા જુદા ચિત્ત પદાર્થ, ક્ષેત્રજ્ઞ જીવ અને જુદા જુદા અચિત પદાર્થ. ઓકે, ચાલો, એટલે એ અર્થ જ લેવાનો છે. એટલે જેને એમ કહે કે સત પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય. સત એટલે બધા ચેતન પદાર્થ જુદા જુદા જે કયા તે. અસત એટલે એમ કહે કે બધા એમ કહે કે શું કયા પદાર્થ જે જળ પદાર્થો જે છે તે જુદા જુદા અચિત પદાર્થો. બરાબર. એટલે શું કહ્યું કે જેને સત પણ ન કહેવાય એટલે ચેતન પણ ન કહેવાય, અસત પણ એટલે જેને જળ પણ ન કહેવાય એવું મિથ્યા અજ્ઞાન શ્રુતિ થકી સિદ્ધ છે એવું કહે છે. બરાબર. પણ એ કહેવું ખોટું છે. કેમ ખોટું છે? અનૃતેન હિ પ્રત્યુધા એટલે ઉપનિષદ અનૃત પદાર્થથી અવળા ખેંચાતા. અનૃત એટલે માયાના પદાર્થો, એનાથી અવળા ખેંચાતા. ઇત્યાદિ વાક્યમાં અનૃત શબ્દનો અર્થ મિથ્યા થતો નથી. અનૃત શબ્દનો અર્થ શું છે? મિથ્યા થતો નથી. શાંતિથી સાંભળજો. રૂત નહીં તે અનૃત કહેવાય. રૂત શબ્દનો અર્થ કર્મ થાય છે. જુઓ, રૂતમ પીબંતો ઉપનિષદ. રૂત એટલે કર્મને પિતા ભોગવતા એવું વાક્ય બને છે. રૂત એટલે ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વગરનું પરમ પુરુષ ભગવાનના આરાધનરૂપી એની પ્રાપ્તિ કરાવનારું કર્મ. એથી ઉલટું સંસારિક ફળવાળું કર્મ જે થકી બ્રહ્મની પ્રાપ્તિમાં વિરોધ આવે તે અનૃત કહેવાય. બહુ સરસ સમજાવેલું છે, સાંભળો. રૂત એટલે ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વગરનું પરમ પુરુષ એટલે ભગવાનના આરાધન રૂપી એની પ્રાપ્તિ કરાવનારું કર્મ. એટલે ભગવાનનું આરાધન તમે જે કરો એને રૂત કર્મ કહેવાય. દાખલા તરીકે તમે સવારથી માંડીને સાંજ સુધી જે કોઈ પણ એમ કહે કે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કરો અને સમગ્ર કર્મ ભગવાનને તમે સમર્પિત કરો, એ બધા કર્મ ભગવાનની આરાધનામાં જ આવે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી તમે જે પણ કોઈ કર્મ કરો તે બધા ભગવાનની આરાધનામાં આવે. હવે એ બધા કર્મો જે ભગવાનની આરાધના રૂપી કર્મો જે છે એને રૂત કર્મ કહેવાય. રૂત, ઋષિ જે આવે ને પેલો રૂત, એ પ્રમાણે એને રૂત કહેવામાં આવે છે. એટલે શું છે? ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વગરનું. એટલે એ તમે કર્મ જે કરો છો એમાં ફળ ઉપર દ્રષ્ટિ નહીં રાખતા. ફક્ત પરમાત્માને પ્રસન્ન કરવા માટે તમે એ ફળ શું કરો છો? કર્મ કરો છો. હવે એ જ કર્મ તમે પરમાત્માની ઉપર દ્રષ્ટિ રાખ્યા વગર કર્મ ઉપર દ્રષ્ટિ કર્મ ફળ માટે રાખો તો પછી એ તમારી ઉપાસના કે આરાધના નહીં કહેવાતી. એ તમને કર્મ જે છે તે બંધનકારી છે. કારણ કે એના ફળ રૂપે તમને સુખની પ્રાપ્તિ થાય, આ લોક કે પરલોકને વિશે, પણ એના ફળની પ્રાપ્તિમાં તમને ભગવાનની રાજીપો કે ભગવાન મળે નહીં, મોક્ષ નહીં મળે, ધર્મ અર્થ અને કામ મળે. શિક્ષાપત્રીનો સામે શ્લોક હતો, ધર્મ અર્થ અને કામ અને મોક્ષ, જેને જે જોઈએ તે મળે. એટલે જેની જેવી ઈચ્છા છે તેવું મળે. હવે શિક્ષાપત્રી પણ તમે રોજ વાંચો અને એનું પાલન કરો તો તમે એના ફળ રૂપે જે ઈચ્છો એ તમને મળે. આ લોકનું ફળ ઈચ્છો તો આ લોકનું મળે ને પરલોકનું ફળ ઈચ્છો તો પરલોકનું મળે. આપણે ત્યાં શાસ્ત્રોમાં સીધું વિભાગીકરણ જ કરેલું છે. શું કે તમે જે કર્મ કરો એ કર્મ કરવાનું તમારા હાથમાં, પણ એનો ભાવ પણ તમારા હાથમાં. તમે એ કર્મ કરો ને તો પછી તમારી એવી જ ઈચ્છા છે કે તમારે આ લોકમાં સુખી થવું છે, તો પછી તમે આ લોકમાં સુખી થવા માટે કર્મ કરો છો તો આ લોકમાં જ સુખી થશો. પછી એના બદલામાં તમને મોક્ષ નહીં મળે. સીધું વિભાગીકરણ જ છે. તમે દાખલા તરીકે 100 માળા ફેરવી. હવે તમે 100 માળા ફેરવી, ચાલો સારી બાબત છે કે 100 માળા ફેરવી, પણ પછી એનાથી વધારે સારી બાબત કઈ છે? તો તમે ઈચ્છા કઈ રાખી એ છે. હવે 100 માળા ફેરવીને તમે અત્યારે જે કોઈ મુસીબતમાં જો કે ભાઈ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં મારા બધા કામકાજ અટકી ગયેલા છે, તો એ કામકાજ મારા શરૂ થઈ જાય અને આ યુદ્ધ બંધ થઈ જાય તો સારું, એના માટે હું રોજ 100 માળા ફેરવું છું. તો 100% સાચી વાત છે કે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ બંધ થશે એટલે તમે ખુશ થશો. એટલે તમે એટલા દિવસ સુધી 15 દિવસની જે 1500 માળા ફેરવી તે બધી એમાં ચાલી ગઈ. સમજ્યા? સમજ્યા કે નહીં સમજ્યા? તમે કહું કે એવું કેમ? પણ તમારી ઈચ્છા જ એવી હતી ને કે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ બંધ થઈ જાય. હવે તમે બીજી ભાવના કે ભાઈ ઈરાનને ઇઝરાયલનું યુદ્ધ મેં નહીં શરૂ કરાવ્યું અને હું એને બંધ નહીં કરાવી શકતો, તો એના જે કંઈ કન્સિક્વન્સીસ કે જે કંઈ ફળ મળવાના છે તે તો બધાને સમગ્ર જગતને મળી રહેલા, જે ભેળા મને પણ મળવાના છે, તો એમાં હું કંઈ કરી જ નહીં શકતો. તો હું મારા મોક્ષ માટે પ્રયત્ન ન કરું, પણ એને બિચારાને સમય ઓછો મળે છે તો એ 50 જ ફેરવે છે. પણ એની એ 50 માળા પેલાની 100 માળા કરતાં ચડી જશે, કારણ કે એ એના મોક્ષ માટે કરે છે. ભજન કેટલું કરો છો
એના કરતાં વધારે ભજન કેવું કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. 15 દિવસ વાંચીને પણ 80-90% લાવવાવાળા સ્ટુડન્ટ હોય ને આખું વર્ષ વાંચીને પણ 60-70% એવરેજ હોય છે. સમજજો, 15 દિવસ મહિનો વાંચવાવાળા બહુ બ્રાઇટ હોય, એને ખબર હોય કે ક્યાં શું લખવાનું છે ને મારે કેટલું વાંચવાનું છે ને મારી તૈયારી કેવી હોવી જોઈએ. એ 15 દિવસ મહિનો વાંચશે પણ એવી રીતે વાંચશે કે ઇન્દ્રિયો અંતકરણને જીવ અંદર ભળી ગયા હોય. અને પેલો આખું વર્ષ વાંચતો હોય એ બિંદાસ શાંતિથી પેલો ઝૂલેલાલ મસ્ત કલંદરની જેમ વાંચતો હોય, ખાતો જાય, પીતો જાય, જ્યુસ પીતો જાય, ટીવી જોતો જાય. એટલે એના ઇન્દ્રિય અંતકરણને જીવ જે છે તે કેમાં છે? પેલા ખાવા પીવામાં છે, ભગવાનમાં નહીં ભળ્યા, એટલે ભણવામાં નહીં ભળ્યા એમ. એટલે અહીંયા આ બહુ સરસ લખેલું છે. ઉપનિષદનું વાક્ય છે કે રૂત એટલે ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વગરનું. પરમ પુરુષ કોણ? તો કાઉન્સમાં લખ્યું ભગવાનના આરાધન રૂપી, એને પ્રાપ્તિ કરાવનારું કર્મ. બહુ સરસ લખ્યું, ભગવાનને પ્રાપ્ત કરાવનારું કર્મ. હવે તમે માળા ફેરવો છો કે તમે પછી એમ કહી કે સેવા કરો છો, અહીંયા પોતું મારો છો કે ઝાડુ ફેરવો છો, અરે ભગવાન સામે 5 મિનિટમાં કોઈ પદ ગાવ છો, સમજો, જનમંગળના પાઠ બોલો છો કે પછી અહીંયા જે કંઈ સ્તોત્ર જે છે એના નિયમ કરો છો કે અહીંયા જે કોઈ પણ સંધ્યા પછીના નિયમ જે છે તે બધા ગાવ છો, પણ એમાં તમારી ભાવના શું છે, ઇન્ટેન્શન શું છે એ જોવાય. કે ભાઈ હું 2 આરતી કરું છું, 2 કલાક 3 કલાક મંદિરમાં ભજન કરું છું, તો કોના માટે? તો મારા જીવના કલ્યાણ માટે. ત્રીજું કોઈ આવે નહીં અંદર, જીવ ભગવાન ને મારું ભજન, બસ, ત્રીજી કોઈ વસ્તુ નહીં. અને એના માટે જ હું કરું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? મંદિરમાં આવનારા રોજ 5000 માણસ હશે સવારથી સાંજ સુધી, પણ એ 5000માંથી કેટલા ટકા લોકો પોતાના જીવના કલ્યાણ માટે ભજન કરે છે એની ઉપર આધાર છે. હું તો તમને એક જ વાત કહીશ કે તમે જ્યાં સુધી મારી સાથે બેઠેલા છો ત્યાં સુધી તો હું તમને એક જ વાત કહીશ કે બધા પ્રકારના મોહ છોડીને આ લોકના સુખના જે કંઈ પણ તમને એમ કહી કે અંદર રહી ગયેલા ઓછપ કે ઉણપ તમને વર્તે છે એ બધું છોડીને પૂર્ણ ભગવાન જે છે એની પાસે તમે પૂર્ણતા માંગો. બાકી તમારી પૂર્ણતા જે અપૂર્ણતા જે છે તે ભગવાન મળશે નહીં ત્યાં સુધી એ ટળવાની નથી. તમે આજે એક વસ્તુ માંગશો તો કાલે બીજી માંગશો તો પરમ દિવસે ત્રીજી. આનો કોઈ એન્ડ નથી. ધીસ ઇઝ એન્ડલેસ જોબ. એટલે તમને એમ કે આટલું માંગી લેવું ને પછી ભજન કરા મોક્ષ માટે, એ બનવાનું જ નથી. મહારાજે શું કહ્યું? પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને તમે એને પાણીથી ભરવા જાઓ તો એ ક્યારે ભરાવાની? એમ વિષયથી કોઈ દિવસ કોઈને તૃપ્તિ થઈ નથી ને થવાની નથી. આ તો જાગ્યા ત્યાંથી સવાર, બસ હવે બહુ થઈ ગયું, બહુ ભોગવા વિષય. હવે ભગવદ ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય શાસ્ત્રોક્ત એ પ્રમાણે આપણે શરીરના ગુજારણ માટે જે કરવું હોય તે કરીશ, બાકી મોક્ષ માટે જ પ્રયત્ન કરીશ. એવો ખીલો મારી દીધો હોય ને ગાંઠ બાંધી દીધી હોય પછી એને કંઈ નહીં નડે. પછી એ દિવસે દિવસે છોડવાના મૂળમાં હશે, પકડવાના મૂળમાં નહીં હશે. એને કંઈ પકડવું નથી, એને નવું કંઈ નહીં કરવું, કારણ કે એને એ મગજમાં સેટ થઈ ગયું, એના જીવમાં આ વસ્તુ બેસી ગઈ કે મારે જે કંઈ કરવાનું છે પ્રભુ પ્રસન્નાર્થે, પ્રભુ પ્રાપ્તિ માટે કરવાનું છે. જગતને બતાવવા માટે કે આ લોકના સુખ માટે મારે કે પરલોકના સુખ માટે મારે કંઈ કરવાનું નથી. માનપાની આ ઓછું મળશે કે 2 માણસ ઓછા ઓળખશે એનાથી મને કંઈ ફરક નહીં પડતો. સોશિયલ મીડિયા પર મારા કદાચ વ્યૂઅર્સ ઓછા હશે તો એનાથી મને શું ફેર પડે, અને વધારે હોય તો પણ મને શું ફેર પડે? કોઈના 10 કરોડ વ્યૂઅર્સ થઈ જાય કે કોઈના 10 કરોડ પેલા શું કહેવાય સબસ્ક્રાઈબર હોય તો એનાથી કે એનું કલ્યાણ થઈ જવાનું એવું કંઈ થોડું જરૂરી છે? નોટ નેસેસરી, જરા પણ નહીં. કહેવાનું તાત્પર્ય શું છે? કર્મ કરો છો એની જોડે કર્મ કરવાની ભાવના શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમગ્ર વાસનાઓનો ત્યાગ કરી દો. ભજન પોતે પોતાના કલ્યાણ માટે કરો, કોઈ વાસના નહીં, કોઈ ઈચ્છા નહીં, માન પાન કંઈ નહીં. કારણ કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. પહેલું શું આવે? પૂર્ણમિદમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. દરેક રીતે પૂર્ણ ભગવાન તમને મળેલા છે, તો પૂર્ણ એવા ભગવાન પાસે તમે અપૂર્ણ એવી આ લોકની ઈચ્છા શું કામ રાખો? એ તો તમારો વાંક છે ને. ભગવાન પાસે પૂર્ણ ઈચ્છા રાખો કઈ? તો પૂર્ણ પાસે પૂર્ણ જ મંગાય. ડैडी को पता चलेगा तो कहेंगे विकी को बिजनेस करना नहीं आया, मोहब्बत की उसमें भी घाटा. આ તો મોહબ્બત છે ને તમારી જીવની ને પરમાત્માની, ભગવાનની આપણી. તો આ તો ગુજરાતીને ધંધો કરતા નહીં આવડું એવું થઈ જાય. મોદી સાહેબ કહે જ ને અમારા ગુજરાતીના ડીએનએમાં બિઝનેસ હોય છે. તો આ તો આપણો બિઝનેસ ખોટો થઈ જાય. ભગવાન સિવાય કંઈ બીજું માંગીએ તો ભગવાન પાસે જઈને, ભગવાન પાસે ભગવાનને જ માંગવા, બાકી ધંધો નુકસાનનો છે, યાદ રાખજો.
એટલે શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે તે સમજવા જેવું છે. શાસ્ત્રોને સમજવા બહુ અઘરા છે. એટલે કહ્યું શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, જેને ભગવાનની ભક્તિ હોય, એની પાસે શાસ્ત્રો સમજવા. શાસ્ત્રોમાં જે સવારથી માંડીને સાંજ સુધીના જે કોઈ કર્મ કરવાના રાત સુધીના કયા છે ને, એ કર્મો તમને જોજો સામાન્ય રીતે જીવ ભગવાનમાં જોડાઈ રહે એવા કર્મો કરવાના કયા છે. વ્યવહારિક કાર્યો જે કરવાના કયા તે બહુ ઓછા છે. શિક્ષાપત્રીમાં વ્યવહારની કેટલી આજ્ઞા છે? બહુ ઓછી હશે. અને પરલોક સંબંધી કેટલી આજ્ઞા હશે? મેક્સિમમ હશે. તો આપણા શાસ્ત્રો તમને વ્યવહારને વિશે આસક્ત નહીં કરતા. વ્યવહાર ફક્ત શરીર એનું ગુજરાન ચલાવવું એટલા પૂરતો જ કરવાનો છે. વ્યવહારને વિશે ખૂપી નહીં જવાનું. રાતે 12 વાગ્યા સુધી નોટ નહીં ગણ્યા કરવાની. પૈસાની જરૂર ત્યાં સુધી જ છે તમને જ્યાં સુધી આ તમારું શરીરનું પાલન પોષણ છે અને શરીરના સંબંધીનું પાલન પોષણ. બાકી તમે વાપરેલો રૂપિયો જ તમારો પોતાનો છે. તમે જે રૂપિયાને વાપરો એના તમે માલિક. તમે જે રૂપિયા કમાયા એ બધાના તમે નોકર. કારણ કે તમે એને બચાવીને જાઓ છો, એને સાચવો છો. સાચવે કોણ? નોકર. વાપરે કોણ? માલિક. નોકરથી માલિકના પૈસા વપરાય? નહીં વપરાય. નહીં તો એ ચોર કહેવાય. એટલે તમે તમારા વાપરેલા પૈસાના માલિક છો, કમાયેલા પૈસાના માલિક નથી. એ તમે વોચમેન છો. વોચમેન ઊભો રહીને પૈસા સાચવે ને બેંકમાં આખા ગામના, એમ તમે તમારા પૈસાના વોચમેન છો. એટલે ધન જે છે એની 3 ગતિ કઈ છે. પહેલી ગતિ શું? કમાવું, ઉપાર્જન. એ ધર્મથી ઉપાર્જન કરવાનું, પહેલી શરત. પછી શું કરવાનું છે? એનો વિક્રય, એટલે એને વાપરવાનું છે. કેમાં? ધર્મને માટે વાપરવાનું છે. યજ્ઞ યાગાદિક કર્મ કરો. મહારાજે શું કહ્યું? ધનાઢ્ય એવા અમારા ગ્રહસ્થ સત્સંગી અને વિષ્ણુ સંબંધી યાગ કરાવવા. આવે જ છે હવે. કયો મહિનો? અધિક મહિનો. આપણે કરાવવાના છે વિષ્ણુ યાગ. બરાબર? જેને ભાગ લેવો એ બધા આવી જજો. રાંદેર મંદિરમાં આપણે વિષ્ણુ યાગ પણ કરાવવાના છે. રાંદેર મંદિરમાં આપણે બ્રહ્મભોજન પણ કરાવવાના છે. નક્કી જ છે અત્યારથી જ. કારણ કે અધિક મહિનો આવે તો આપણે પણ કંઈ અધિક તો કરીએ ને. સમજો. એટલે અત્યારથી આ 2 પ્રોજેક્ટ નક્કી કરેલા છે. જેને લાભ લેવો હોય તે લઈ લે. કારણ કે પુરુષોત્તમ માસ છે, તેમાં ભજન જ કરવાનું છે, બીજું તો કંઈ કરવાનું નથી. તો આ 2 પ્રોજેક્ટ તો અત્યારે મગજમાં છે. બાકીના હરિનામ ચિઠ્ઠી ભગવાનની પાસે. કારણ કે હજુ 2 મહિના બાકી છે, તો આપણે કંઈ કહી નહીં શકતા. ન જાણ્યું જાનકી ના થાય, કાલે સવારે શું થવાનું. હું ગિરીશભાઈને કાયમ કહું કે આપણે ચિઠ્ઠી નાખી શકીએ, બાકીનું બધું કોના હાથમાં? રામના હાથમાં. બરાબર છે? હવે સમજો કે ભાઈ તમે સવારથી સાંજ સુધી જે કર્મ કરવાના તમને ભગવાને કયા છે. દાખલા તરીકે જે ગ્રહસ્થ છે અને દ્વિજ છે તેને શું કરવાનું છે? તો સવારે ઉઠીને 3 સંધ્યા કરવાની, 3 વખત સ્નાન કરવાનું, ગાયત્રી મંત્રનો જપ કરવાનો, વૈશ્વદેવ કરવાનું છે. એટલે એને યજ્ઞ કરવાના છે. 5 દેવ જે છે, પંચભૂત જે 5 એના પાપ થાય છે, એના માટે 5 પ્રકારના યજ્ઞ એને કરવાના છે. ભગવાન વિષ્ણુની પૂજા એને કરવાની છે. એટલે આપણે ભગવાનની પૂજા પાઠ જે કંઈ છે તે કરવાનો છે. હવે આ બધું કરવાનું એને કેમ કહ્યું? ત્રિકાળ સંધ્યા એટલે 3 સમયમાં. સવારે બ્રહ્મ મુહૂર્તમાં, બપોરે 12 વાગે અને સાંજે સૂર્યાસ્તથી 1 કલાક પહેલાં. આ પ્રમાણે વર્તવાથી એની સહેજે સહેજે ભગવાનને વિશે વૃત્તિ રહેશે. એ પોતે પોતાના મોક્ષને નહીં ભૂલશે. એને વારંવાર ભગવાને 5 માનસી પૂજા રાખી ગોપાળાનંદ સ્વામીએ. કેમ? કે એને વારંવાર પોતાના મોક્ષને વિશે એ પ્રમાણે વૃત્તિ રહેશે કે મારે મારો મોક્ષ કરવાનો છે. આ શરીરના પાલન પોષણ કે શરીરના જે સંબંધી છે એના પાલન પોષણ માટે હું ધન કમાવા કે વેપારના અર્થે કે વ્યવહારના અર્થે જાઉં છું. બાકી મને મનુષ્ય જન્મ મળ્યો જ તે ફક્ત ને ફક્ત મારા મોક્ષ માટે મળેલો છે. એટલે તમે જો આખા દિવસથી માંડીને જે રાત સુધીની સમગ્ર ક્રિયા સત્સંગીની જે ભગવાને બતાવી, શાસ્ત્રોમાં જે આજ્ઞા કરી, શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી, એમાં મેજોરિટી બધી આજ્ઞા તમને જો જે ધર્મને અર્થે ભગવાન કે કર્મને અર્થે કે ભક્તિને અર્થે જોડતા હોય એવું જ તમને લાગશે. ઘણા લોકો વાંચે પછી મને કહે કે આ બધું કરવા જાય તો જગતમાં કંઈ થાય એવું જ નથી. તો એના જવાબ માટે ભગવાને શું કહ્યું? અમરીશ જેવા રાજા હતા જે પોતે રાજપાટ કરતા હતા તો પણ આ પ્રમાણે વર્તતા હતા. એટલે અમારા જે સત્સંગી એને અનુક્રમે કરીને જેમ કહ્યું તેમ જ વર્તવાનું. અનુક્રમ એટલે શું? પહેલું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું એટલે ઉઠવાનું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું એટલે ધ્યાન કરવાનું, પછી દૈહિક ક્રિયા કરવા જવાની એટલે એ કરવાની, પછી દંત ધાવન એટલે દંત ધાવન, પછી સ્નાન એટલે સ્નાન. અને આ સમગ્ર દૈહિક ક્રિયામાં પણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન. ગંગામાં, યમુનામાં નાયા કે પછી બદ્રીનાથ ધામની જે, કેદારનાથ ધામની જે, વડતાલ લક્ષ્મીનારાયણ દેવની જે, એ પ્રમાણે જ. પછી ધોતિયું પહેરો ત્યારે પણ શ્રી વાસુદેવ ઇમલામૃત ધામ વાસમ, કે પછી તમે જે કંઈ બોલી શકતા હો તમારી રુચિ પ્રમાણે સ્વામિનારાયણની ધૂન,
એ પછી શું કરવાનું કહ્યું? તો ભાઈ તમને માનસી પૂજા કરતાં પહેલાં આચમન કરવાનું કહ્યું, તિલક ચાંદલાની વિધિ કરો, માનસી પૂજા કરો. જે ગાયત્રી મંત્રનો જપ કરે છે એણે ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે, સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનું છે, માનસી પૂજા પછી કરવાની છે. એ પછી પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરવાની છે, એમાં આરતી પહેલાં કરવાની છે. મારા શ્રીએ આપેલા ગુરુ મંત્રનો જપ કરવાનો છે, સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાનો છે, ઊભા ઊભા એક માળા ફેરવવાની છે, પ્રદક્ષિણા 5 કે 10 કરવાની છે. પોસિબિલિટી જગ્યાની હોય તો 10 દંડવત કરો, શિક્ષાપત્રીનો પાઠ કરો. એ પછી વચનામૃત રોજ એક વાંચો. પછી તમને જે કોઈ સત્શાસ્ત્રમાં સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથમાં રુચિ પડે તે પછી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરવા આવો. વ્યવહારિક કાર્ય પછી કરવાનું છે. પાછો સૂર્યાસ્ત થવા આવે, બપોરે પાછી માનસી પૂજાને આ તો બધું કરવાનું જ. સૂર્યાસ્ત થવા એટલે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાનું, પાછા આવીને ભજને લાગી જવાનું. સમજી ગયા? એટલે મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે. મારી સામે તમે જોવો છો, તમે ગમે તે વિચારતા હો, પણ હું તમને આ જે કહું છું એમાં તમને મારો વિરોધ હોય તો મને તમે કહી શકો છો, કારણ કે આ બધી આજ્ઞા મારી નથી, ભગવાનની છે. શ્રીજી મહારાજે આ તમને હું એટલા માટે કહું છું કે ભગવાને શાસ્ત્રોમાં જે આપણા લખેલું છે ને એ ગુજરાતીમાં સાદી ભાષામાં બહુ સરસ લખેલું છે. એ બધું આવા મોટા મોટા શાસ્ત્રોમાં ઓલરેડી છે. શ્રી ભાષ્ય આદિક શાસ્ત્રોમાં છે. એને ભગવાને બહુ સરસ અને બહુ સરળ ભાષામાં શિક્ષાપત્રી આદિક, સત્સંગી જીવન આદિક આપણા ગ્રંથોમાં કહી દીધું છે. પણ આ તો શું છે, આપણે કહીએ ને કે ભાઈ ઘરમાં બહાર દાળ રોટલી ને શાક ભાત બનાવે તે આપણે ભાવતા નથી ને બહાર પેલા પાઉના દૂચા ખાવા જઈએ અને પછી 17 ને 18 વર્ષે બિચારાને પેટની અંદર એટલી મોટી બીમારી થાય અને પછી મારા મિત્ર પાસે આવે ને પછી હેરાન થાય, ભાઈ કે વાસુ જોની 18 વર્ષમાં એ પેટ બગાડી નાખ્યું. કેવો માણસ છે, બરાબર? આ હાલત આપણા બધાની છે. ચાલો, હવે શું કહ્યું કે ભાઈ એથી ઉલટું સાંસારિક ફળવાળું કર્મ જે થકી બ્રહ્મની પ્રાપ્તિમાં વિરોધ આવે એને અનૃત કહેવાય છે. અનૃતનો અર્થ આ છે માયા. ભાઈ એ બધા કર્મ કેના માટે કરશે? મેં તમને અત્યારે આપણે જે વાત કરી તે બધી બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારો, ભગવાનની પ્રાપ્તિ કરાવનારા કર્મ જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યા છે આપણે. પણ એનાથી એક્ઝેક્ટ ઉલટું માયાને વિશે જે લટપટ છે, બ્રહ્મ પ્રાપ્તિમાં વિરોધી છે, રાતે 12 વાગ્યા સુધી રૂપિયા 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 જ કર્યા કરે. એ ભગત મને કહી એમ કંઈ રૂપિયા બનતા નથી, મને સલાહ આપે પાછા ઘણા. પછી હું હસું, ભગત એમ કંઈ રૂપિયા નહીં બને, તો 12 વાગ્યા સુધી મહેનત કરવી પડે. અહીંયાથી પરસેવો પડે છે તે કાં સુધી નીચે જાય છે રેલો, એનો તમને ખબર નહીં પડે. લોકો મને એવો રેલો પડ્યો જ નથી મારી જિંદગીમાં, અને મારે એવો રેલો પાડવો પણ નથી. મારા ભાગ્યમાં જે હશે ને તે મને એમ જ મળી જશે. મેં કોઈ રેલો પાડીને મળતું હોય તો મને જોઈતું પણ નથી. સમજો, એવી મને ઈચ્છા જ નથી કે ભાઈ હું રેલો પાડીને કંઈ મેળવું ને પછી મને ભારત રત્નનો એવોર્ડ મળે કે આ ભાઈએ બહુ મહેનત કરી આખી જિંદગી. મને કોઈ મહેનતને એવોર્ડ આપશે તો એ દિવસે હું મારી જાતને સૌથી વધારે કષ્ટદાયક અને દુઃખી સમજીશ. હા, મને કોઈ સુખી માણસને એવોર્ડ આપશે તો આઈ વિલ બી વેરી હેપી. કારણ કે રૂપિયા પૈસા મળ્યા તો એના માટે એને મેળવવામાં પણ સુખ જોઈએ અને મેળવવા પછી પણ સુખ જોઈએ. કોઈ પણ વસ્તુ એને મેળવવામાં લાંબુ ટૂંકું દુઃખ હોય તો પછી આઈ એમ સોરી, મારે નહીં જોઈતું એ. હું તો જે કામ કરું એમાં પણ મને આનંદ આવવો જોઈએ. પછી એમાં પેલા વહીતરા કરવાના અને ગુલામી કરવાની ને બધું દુઃખી દુઃખી થઈ જવાનું, એ ભાઈ આપણે પોસાય એવું નથી. ભાગ્યમાં હોય તો કર્યું આપણે 100%. ભાગ્યનો મારેલો બધું કરે, પણ એ મારી વિશ નથી. સમજજો, ભાગ્યથી કરવું પડે અલગ વાત છે. એ તો રાજા નળે પણ કરવું પડ્યું, એ તો આપણે પણ કર્યું છે અને કરવું પણ પડે ભવિષ્યમાં, હું ના નહીં પાડતો. પણ એ મારી વિશ નથી, મારી ઈચ્છા નથી. એમ ઘણા લોકોને એવું હોય ને, તો ભગત મહેનત કરે તો મળે જ ને, 12 વાગ્યા સુધી મહેનત કરવી પડે ને આમ ને તેમ ને. ભાઈ એ આપણી વિશ નથી. તું મહેનત કર ને તું મેળવ. આઈ વિલ બી ધ હેપી પર્સન. હું ખુશ છું, ધી હેપીએસ્ટ પર્સન. બસ જા. અહીંયા તો ભાઈ તું મહેનતની વાત કરે એટલે તું મહેનત કરે ને મને દુઃખ થઈ જાય. અમારા ફરિયામાં એક ભાઈ હતા, બોલા ટેલેન્ટેડ ભાઈ એકદમ, અનિલભાઈ, અશોકભાઈ ઓળખે છે ને. તો આપણે 1990માં પિક્ચરો આવે ને, 5 રૂપિયા ટિકિટ હતી ત્યારે, 10 રૂપિયામાં તો બાલ્કની મળી જાય, 7-8 રૂપિયામાં. હવે એમાં પેલો મિથુન ચક્રવર્તી એક હીરો હતો ને, તો બહુ નાચે, બહુ ડાન્સ કરે એના ગાયન પર. તો પેલો ત્યાં અંદર થિયેટરમાં જઈને પછી કે ભાઈ બંધ કરી નહીં ભાઈ, અમે તો 5 રૂપિયા જ આપ્યા છે, એમાં આટલું બધું નાચે શું કામ છે? પછી કોઈ ફાઇટ પણ બહુ લાંબી ચાલે તે કંઈ બહુ મારામારી કરે આ લોકો. યાર 5 રૂપિયામાં આટલી બધી મારામારી હું કામ કરતા? ભાઈ બંધ કરી દે નહીં ભાઈ. હું સમજી ગયો તે પેલાને બહુ માર્યો.
એણે આખી જિંદગી મહેનત જ નહીં કરી. અડાજણ પર એનો એકવાર બંગલો હતો તે તોડી નાખ્યો, પાછો બીજી વખત બંગલો બનાવી દીધો એણે. અત્યારે લગભગ 1.5-2 લાખની એની બેઠી આવક જ છે, શાંતિથી બેઠા બેઠા. મહેનત એ કંઈ મહેનત કરે તો પછી પૈસાનો આનંદ જ કાં છે? મહેનત આપણે કરવાની જ નહીં ને વાસુ, બરાબર? મહેનત શું કામ કરવાની? આપણે મગજ વગરના માણસ મહેનત કરે તો એવું ચોખ્ખું કહી દે. આપણા ચેલાને એ કહેલું, પૂછેલું 1992 કે આ શું કરે? હું ધંધો કરે છે, 50 ધંધા બદલશે. ચેલાનો લગભગ 39 કે 40માં ચાલે જ છે. બહુ ખતરનાક જ્યોતિષ, મોડા પર જ કહી દે બાજુ. એનામાં કોઈ ફિલ્ટર જ નહીં બાજુ, કોઈ બ્રેક નહીં ને કોઈ ફિલ્ટર નહીં. તમે એને મળો મોડા પર જ કહી દે કે આવો છે, છાપી જ દે પાછો તારા ફાટ દઈને. આયરો આ એમ કે આ તો એના શેઠ કરતાં મોટો શેઠ છે એમ કે. એની પાસે જાય તો હસે પણ નહીં ને બોલે પણ નહીં, શેઠનો શેઠ છે એમ મોડા પર જ કહી દે, બરાબર? પણ કામની આપણે કહીએ ભાઈ અનિલભાઈ જરા કામ, તું કામની વાત નહીં કર. પૈસા જોઈએ જ તારે 5-25 હજાર વાપરવા, કાલે આવીને લઈ જજે નહીં ગાંડા, તારા પાછા આવવાના જ છે. તો આપણે કે આમ કામ તે પેલું, એ કામવાળી વાત એ ખોટી વાત. કામ નહીં કરાય યાર, બરાબર? કમાઈ જ છે. 67 વર્ષની ઉંમર છે ભાઈ અત્યારે એની, નાનો નથી તો પણ આવક છે, બેઠી જ આવક. ઘરમાંથી હલતો પણ નથી, પાણીનો ગ્લાસ પણ નહીં હલાવતો. સમજી ગયા તમે? બસ. એટલે મેં તમને શું કહ્યું? ભાગ્યની વાત છે, સમજો. એટલે આમાં ભગવાને કહ્યું એ પ્રમાણે આ જ બધી બાધા છે કે તમે તમારું કર્મ જે કરો એ કેના માટે કરો? ભગવાન સિવાયના બધા કામ કરવા માટે, એટલે જગત સંબંધી કર્મ કરવા માટે કરો. એ જ બ્રહ્મની પ્રાપ્તિમાં વિરોધી છે. એ જ તમને ભગવાન ભૂલાડે છે. બાકી ભગવાન માટે, ભગવાનને યાદ રાખીને કોઈ પણ કર્મ કરો એ વિરોધી નથી. 100 માળા ફેરવો, 200 માળા ફેરવો, પણ કેના માટે? ભગવાન માટે. પણ પછી તમે એના બદલામાં બીજું કંઈ ઈચ્છો તે બધું વિરોધી છે, બરાબર? ચાલો. એટલે અનૃત થકી, આને અનૃત કહેવાય. અનૃત થકી અવળે માર્ગે ખેંચાયેલા તેઓ તે બ્રહ્મલોકને પામતા નથી. એટલે માયા થકી બધા અવળે માર્ગે, એટલે માયાના માર્ગમાં જાય એ પછી બ્રહ્મલોકને, એટલે ભગવાનના કોઈ લોકને પામતા નથી, બરાબર? ચાલો. એવું વચન છે. વળી નાસ દાસીનો સદાસિત દાનીમ ઋગ્વેદ સંહિતા તૈત્રીય બ્રાહ્મણ ઉપનિષદ તે વખતે અસત ન હતું, સત પણ ન હતું. એ વાક્યમાં પણ સત અને અસત શબ્દના અર્થ ક્રમવાર ચિત્ત વ્યસ્તિ અને અચિત વ્યસ્તિ થાય છે, બરાબર? ચિત્ત વ્યસ્તિ અને અચિત વ્યસ્તિ એટલે ચિત્ત એટલે જીવ, અચિત એટલે માયા. ઓકે. અચિત પદાર્થનો એકાકાર સમૂહ જેમાં તે પદાર્થો છૂટા દેખાતા નથી. ઉત્પત્તિ વખતે, એટલે અહીંયા સોરી તમને સમજવાનું રહી ગયું. તે વખતે સત ન હતું. સત ન હતું એટલે ચેતન ન હતું, એટલે પહેલાં અસત ન હતું. સોરી, તે વખતે અસત ન હતું, સત ન હતું. અસત એટલે જળ, એવું જે કંઈ પદાર્થ જેના નામ સહિત જે કહેવાય એ ન હતું, માયા. સત પણ ન હતું. એ વાક્યમાં પણ સત અને અસત શબ્દોનો અર્થ ક્રમવાર ચિત્ત વ્યસ્તિ અને અચિત વ્યસ્તિ થાય છે. ઉત્પત્તિ વખતે જે વસ્તુઓ સત અને ત્યત શબ્દથી ઓળખાય છે તે પ્રલય વખતે તમઃ એટલે અંધકાર શબ્દથી ઓળખાતી અચિત સમષ્ટિમાં લય પામે છે, એમ વાક્યનું તાત્પર્ય છે. સમષ્ટિ અને વ્યસ્તિ બે પ્રકારની સૃષ્ટિ છે. ઉપરથી માંડીને, મૂળ પુરુષથી માંડીને બ્રહ્માજી સુધીની જે સૃષ્ટિ જે છે તે કઈ છે? સમષ્ટિ સૃષ્ટિ. એમાં ભગવાનના સંકલ્પેથી એ સૃષ્ટિ જે છે ને એમાં કન્વર્ઝન થાય છે. કન્વર્ઝન એટલે શું? પેલા મૂળ પુરુષે મૂળ માયા સામે જોયું, અનંત કોટી પ્રધાન પુરુષ થયા, પ્રકૃતિ પુરુષ થયા, વચ્ચેની અવસ્થા, એના પછી મહતત્વ નામનું પહેલું ફળ થયું, એમાંથી અહંકાર થયો, સાત્વિક રાજસ અને તામસ અહંકાર, એમાંથી વિરાટ નારાયણનો એટલે વિરાટ પુરુષનો દેહ બંધાયો. વિરાટ પુરુષનો દેહ બંધાયો એનાથી શું થયું? 24 તત્વો થયા. એ 24 તત્વો પછી જે થયા એમાંથી વિરાટ પુરુષનો દેહ બંધાયો, અને એ પછી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ થયા. હવે આમાં બ્રહ્માજી સુધીની જે સૃષ્ટિ થઈ એ સમષ્ટિ સૃષ્ટિ. આ સૃષ્ટિમાં કોઈ પણ, એટલે અહીંયાથી મેં તમને જે બોલ્યો ત્યાં સુધીમાં કોઈ ક્રિયા થતી નથી. ભગવાનનો સંકલ્પ જ ફક્ત. ભગવાન બેઠા બેઠા જ બધું કરે છે. જો ભગવાનનો સ્વભાવ પણ છે, બેઠા બેઠા જ બધું કરે છે. સંકલ્પ જ કરીને બધું કરે છે. જોઈ લેજો. હું કંઈ, તમે જોજો ભગવાનના ચિત્રો જોજો, આમ સૂતેલા હોય, આમ બેઠેલા હોય, એવા જોઈ. દોડતા ભાગતા ચિત્ર નહીં જોવા મળે તમને.
એટલે હું કંઈ ખોટું નહીં કહેતો તમને. આ સૃષ્ટિનું જે છે તે જ. આમ કરીને ભગવાન ફૂલ ઉછાળતા હતા ને એવું બધું કરતા હતા, રમણ કરતા હતા, લક્ષ્મીજી જોડે રમણ કરતા હતા, રાધાજી જોડે રમણ કરતા હતા, ગોપીઓ જોડે રમણ કરતા હતા. આવું બધું જ આવે ભગવાનનું પણ. બરાબર. જગ્યા બધી પાછી અત્યારે તમારા રિસોર્ટ ને ફાર્મ હાઉસ જેવી જ ભગવાને સિલેક્ટ કરેલી. બરાબર. એ કુદરતી પહેલાં ફાર્મ હાઉસ ને રિસોર્ટ હતા, અત્યારે તમે એને બનાવો છો કૃત્રિમ રીતે. ભગવાન પાછા એવી રીતે રમણ જ કરતા હતા. બરાબર. એટલે મોજ કરવાવાળી જ જિંદગી છે ભગવાનની પણ, સમજો. બરાબર. એટલે હું કંઈ ખોટું નહીં કહેતો, એમાં ભગવાન જેવું ઈચ્છે છે હું ઈચ્છું છું. અને હું તો તમને પણ કહું કે તમે પણ એવું જ ઈચ્છો. આનંદ કરો, મોજ કરો, નહીં મહેનત શું કામ કરો. બરાબર. જેટલી કરવાની હોય એટલી કરો શરીર માટે. પછી બહુ મહેનત કરવાની કોઈ જરૂર નથી કે બધા હાડકા ઘસાઈ જાય, આ દુખે, પેલું દુખે, આ દુખે, મગજમાં બધો કાટ લાગી જાય, એવું એટલી મહેનત કરવાની કંઈ જરૂર નથી. બરાબર. ચલો. હે શું થયું? ના તો એ તો હવે એને પડોશીના પૈસા નહીં આવે, પણ પડોશીની અસર તો 100% આવે. એને મારી અસર આવી ગઈ, હવે આ કામ નહીં કરી શકે, પતી ગઈ વાત. એના બધા કીડા મરી ગયા, હવે આ કામ નહીં કરી શકે. એ પડોશીના પૈસા નહીં આવે, અસર આવે એટલે આવે, 100% આવે. એને અસર લાગી ગઈ મારી, એને ખબર પડી ગઈ કે આમાં કામ કરવાથી કંઈ બહુ જેમ ખુશ રહી ને સુખ રહી તેમ જ કોઈ ગમે તે કહે. તને એવું લાગે ને કે તારે જવું છે તો જ જજે, તને એવું લાગે કે અત્યારે સુખી છે તો સુખી જ રહેજે. હું તને જરા પણ ફોર્સ નહીં કરીશ, હું તને દાપણ પણ નહીં કરીશ કે કામ કરવા ચાલ્યો જાય તો સુખી થઈ જશે. કોઈ સુખી થયો નથી કામ કરીને, ને તું પણ થવાનો નથી. આ બધા કામ કરતા લોકો જ છે અહીંયા, તું જોઈ લે. તું બધાથી વધારે સુખી છે. બરાબર. ચાલો. મારાથી બી વધારે સુખી છે, કારણ કે મારે બી કામ કરવા તો આથી વધારે જવું પડે છે. સમજ. હું પાછો જે હોય તો સત્ય હોય તો સત્ય કહું ને. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ આ પ્રમાણે ઉત્પત્તિ વખતે જે વસ્તુઓ સત્ય ત્યત કહેવાય છે તેમ એમ કહી કે તમ એટલે અંધકાર શબ્દથી ઓળખાતી અચિત સમષ્ટિમાં લઈ પામે. એટલે પેલા માયાની અંદર બધું જે લઈ પામી જાય ને એની વાત કરેલી છે. સાદી આ બધી અચિત સમષ્ટિને આ બધા અઘરા શબ્દો છે, તમને સાદી ભાષામાં કહી દઉં તો ઉલટા ક્રમમાં જાય તો પેલું મૂળ માયાની અંદર બધું લીન નહીં થઈ જાય. અહીંયાથી તમને ગઈકાલે આપણે કહ્યું ને પૃથ્વીની અંદરથી પૃથ્વી જળમાં લીન થાય, કારણ કે 10% એનાથી વધારે 10 ગણી વધારે છે. જળ તેજમાં, તેજ એમાં, એમ કરીને ઉપર બધું માયામાં, મૂળ માયામાં લીન થાય એની વાત અહીંયા કરેલી છે. આપણે એક દિવસ પહેલાં સત્સંગ ચાલી ગયા. એટલે આમાં બધું અઘરું લખેલું હોય. તમને કહે કે ઓ અચિત સમષ્ટિ, તમે કહો અચિત સમષ્ટિ એટલે શું? ભાઈ અચિત એટલે માયા, સમષ્ટિ એટલે ઉપરની, એટલે સંકલ્પથી થાય તે ભગવાનના. વાત પૂરી કરો. ચલો જાઓ. જય સ્વામિનારાયણ. એમ એનું તાત્પર્ય છે. આ ઘરે તમે વાંચવા બેસો તમને તકલીફ પડે, અચિત સમષ્ટિ વાસુદેવ, આ તો કંઈ નવું આવી ગયું. ભાઈ નવું કંઈ નથી, ટેન્શન નહીં લે. ઓકે. ચાલો. આ વાક્યમાં કોઈ પણ પદાર્થ જેને સત પણ ન કહી શકાય, અસત પણ ન કહી શકાય એવો અનિર્વચનીય કહેલો નથી. હવે આમાં એને સત ને અસત કેવી રીતે કહી શકાય? અર્થાત અનિર્વચનીય કયા નથી એને. હવે ઉપર જે છે તે બધું પેલી માયાની અંદર લીન છે, તો પેલો જીવ છે તે પણ લીન છે માયાની અંદર, ને કોઈના કંઈ વિશેષણ છે નહીં, હજુ કંઈ મહત્ત્વ નહીં થયું કે કોઈ અહંકાર નહીં થયું, કોઈના કંઈ નામ વિશેષણ કંઈ છે નહીં. જીવ બધા અંદર પોતપોતાના અનાદિ કર્મ લઈને અંદર છે, એની પણ કોઈ ઓળખાણ નથી. તો હવે એને સત કે અસત ત્યારે કેવી રીતે તમે કહી શકો? કંઈ નહીં કહેવાય, સાચી વાત છે, પણ એને અનિર્વચનીય પણ ન કહેવાય. એના વિશે કંઈ ના કહી શકાય એવું થોડું અનિર્વચનીય છે. અરે ભાઈ એ અંદર છે તો છે, એના કર્મ સાથે છે, હજુ એ કામ કરવામાં કાં આવ્યા છે? એ કામ કરે અને પછી એ કંઈ નહીં કરી શકતો હોય તો તમે એને અનિર્વચનીય કહી શકો. પણ હજુ તો એ કંઈ કાર્યવાળી સ્થિતિમાં જ નથી આવ્યા, હજુ તો આરામવાળી સ્થિતિમાં છે, આરામથી અંદર પડેલા છે માયાના ગર્ભમાં. તો રહેવા દેવું નહીં એને. અમારો નિલેશ કે એ પ્રમાણે ભાઈ માયાના ગર્ભમાં મૂકો હોય તો ત્યાં મૂકી દે, પણ આ બધા કામ કરવાના ધંધા તારા ખોટા ભાઈ. મને કાં વાંધો છે કે તું માયાના ગર્ભમાં મૂકી દઈ દો, પછી અક્ષરધામમાં લઈ જજે. માયાના ગર્ભમાં પણ શાંતિથી સૂઈ તો જવાની કે પછી અક્ષરધામમાં લઈ જજે. 1-2 વાર પર લઈ કરીને મને હું ફેર પડે એમ કે, પણ તો આ બધું કામ નહીં કરાવો એમ કે ચોખ્ખું કહે. એ કે વરાછાની પેલી બાજુ મહેસાણામાં આ બધા કામ કરવા તૈયાર છે તો એ લોકોને કરાવ ને એમ કીધું. મારે તો કરવું જ નથી. ભાઈ ચોખ્ખું જ કહી ભગવાનને રોજ આવીને અહીંયા કે ભાઈ જેને કરવું છે એને કરવા દે ને ભાઈ. જે છે સૌરાષ્ટ્રથી અહીંયા સુધી કામ કરવા આવ્યા એ લોકોને કરોડો કમાવા દે, મારે નહીં જોઈતા. પણ તું મને સુખી રાખ. બહુ ખતરનાક ગણિતવાળા માણસ છે અમારે ત્યાં બધા. અઘરા ગણિત છે ને બધાના. બરાબર. આવા અઘરા ગણિતવાળા માણસ. એ કંઈ મહેસાણાથી લોકો અહીંયા કામ કરવા આવે છે, એ લોકોને રજા ખપતી નથી. આ રજા શું કામ ભાઈ? તમારા ભાઈ કે એને રજા નહીં આપ ભાઈ, તો 48 કલાક કામ કરાવો, એના ભાગની રજા મને આપી દે, મારે તો રજા જોઈએ જ છે. એ તો ભગવાનને પણ કહ્યું તું બી રજા પર ઉતરી જા, આઈ ડોન્ટ માઇન્ડ, તને પણ રજા મળી જા, હું તને રજા આપું છું.
તને કર્મફળ દાતા છે ને તું, તો તને પણ કદાચ થાક તો ભગવાનને પણ લાગતો હોય ને. એક બે દિવસ તું બી રજા લઈ લે. નિલેશની વાત તમે સાંભળો તો બહુ મજા આવી જાય. એની છોકરી બી બહુ હશે, પપ્પા તમે કેવી વાત કરો છો એમ કહીએ કે તા પ્રોફેસરને પણ કે રજા એને બી રજા પણ મોકલી દે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો. આમાં શું કહેવા માંગે છે કે અવ્યક્ત છે, હજુ માયાના ગર્ભની અંદર છે તો અવ્યક્ત છે, તો એને નામ વિશેષણ જ નથી, તો પછી એને અનિર્વચનીય કેવી રીતે કહેવાય? વ્યક્ત અવસ્થામાં હોય ને પછી તમે અનિર્વચનીય કહેવું તો કંઈક મોટી વાત છે. પછી તો અવ્યક્ત અવસ્થામાં છે, હજુ એને એનું કંઈ વ્યક્તિગત નામ જ નહીં પડ્યું. માયાના ગર્ભમાં બધે એમને એમ પડેલા છે, તો અવ્યક્ત છે તો એનું નામ જ કેવી રીતે હોય? બરાબર. ચલો, સત અને અસત અમુક વખતે પ્રલયકારે ન હતા એટલું જ કહેલું છે. પ્રલયકારે ન હતા એટલે કેવી રીતે? અમે કરેલા ઉપલા અર્થમાં સત એટલે ચિદ વ્યસ્તિ અને અસત એટલે અચિદ વ્યસ્તિ. એટલે કહેવાનો મતલબ સત અને અસત બંને જે હતા તે અંદર એમને એમ પડેલા હતા. બરાબર છે. એટલે એની પોતાની કોઈ ઓળખાણ હતી નહીં. ક્યારે? પ્રલયકાળને વિશે. ચાલો, સત એટલે શું? જીવ. અસત એટલે શું? માયા. એટલે માયાનું કાર્ય નહીં હતું ત્યારે. હવે માયાનું કાર્ય નહીં હોય તો માયાની કંઈ જરૂર નથી, એટલે એનું નામકરણ કંઈ થયેલું નહીં. અને જીવ જે હતા તે જીવ ક્યારે? અહીંયા કર્મ કરે, અહીંયા આવીને પછી એનું કંઈ નામકરણ થાય કે એની કોઈ ઓળખાણ થાય ને. આ તો બધા માયાના ગર્ભમાં જ પડેલા હતા, તો કાં ખબર જ કોઈને કે આ સુરતી છે કે આ કાઠિયાવાડી છે કે આ કામ કરવાવાળો છે કે આ કામ નથી કરવાવાળો. સમજો, પેલા સમૂહમાં કામ કરવાનું હોય ને, સ્કૂલમાં પેલું બધું ઉચકવાનું હોય ને, તો એમાં અમને લોકોને બહુ મજા આવી જાય. પેલા બધા બહુ કામ કરવાવાળો ને તેની કોઈ બહુ કામ કરવા એની પાછળ જ ઊભા રહેવાનું. બરાબર. પછી આમ બે પેલા આમ પેલું એ 4 વાર વાંકો વળીને ઉચકે, એટલે આપણે એક વાર પેલો સાહેબ જોતો હોય ત્યારે આમ કરીને વાંકા વળવાનું ઉચકવાનું. પાછું એને જ આપી મજા લઈ લે નહીં, પેલો લઈ લે, હોંસી હોંસે લઈ લે, કારણ કે એને કામ કરવું જ છે. કેટલો હશે જો ને, અને કેટલું હસવું આજકાલ કેટલા નાલાયક છે. પેલા દંડ બેઠક કરે ને એમાં પણ પેલો બહુ પાવરફુલ હોય ને, પેલો જીવવાળો, એની બાજુમાં જ જઈને બેસી જવાનું. સાહેબનું ધ્યાન પેલા પર જ હોય. જો આ કેટલો ફર્સ્ટ ક્લાસ કરે છે, એ કરે 10, એની જોડે 2-3 તમારે રિયલ કરી નાખવાની. પછી હુઈ જ રહેવાનું, ઊભા જ નહીં થવાનું. પેલો કઈરા જ કરે, આમ ઊભો થાય નીચે થાય, ઊભો થાય નીચે, તમારે હુઈ જ રહેવાનું. પેલો સાહેબ કહે ઓ વાસુદેવ એવું તો હુઈ જ ગયો સાહેબ, સોરી પાછા ઊભા થવાનું. આપણે હુઈ જ જવાનું, ઊભા જ નહીં થવાનું. બરાબર. બાજુવાળો કરે છે ને, સાહેબ આ તો બહુ મસ્ત કરે છે, અરે એ તો કરે જ છે, તું તો કર. ઓ સાહેબ મારે પણ કરવાનું છે, ઓકે ચાલો 2 મારી દેવાની સાહેબ સામે. બરાબર. આવું કામ છે આપણું. ચાલો, એટલે શું છે? આત્રે તમ શબ્દનો અર્થ અચિત સમજથી થાય છે. તે નીચેની શ્રુતિ થકી જણાય છે. અવ્યક્તમ અક્ષરે લીયતે અક્ષરમ તમસી લીયતે તમઃ પરે દેવે એકી ભવતી. એટલે અવ્યક્ત અક્ષરમાં લય પામે છે, અક્ષર તમમાં લય પામે છે, તમ પરબ્રહ્મમાં એકતા પામે છે. બરાબર. એટલે આ પ્રમાણે પેલી માયા જે છે તે છેલ્લે એમ કહે કે પેલા મૂળ અક્ષર અને મૂળ અક્ષર કેમાં? ભગવાનમાં. એટલે ત્યાં જઈને અક્ષરધામમાં જઈને બેસી જાય, આ પ્રમાણે કહ્યું છે. આગળનું આપણે કાલે જોઈશું, પણ આજે આપણે અત્યારે એક જ વસ્તુ મેઇન સમજવાની છે કે જે અત્યાર સુધી આપણે ઉદાહરણો જોયા એ બધા એના ખંડન માટે હતા. એટલે મિથ્યા જેવું કંઈ નથી, પણ એમાં જે વસ્તુ રહેલી છે તે જ દેખાય છે. એવું રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ પેલા મરીચિકામાં પાણી હતું એટલે પાણી દેખાયું. પેલા ચંદ્ર બી જે 2 દેખાય તે કેવું છે કે એકને બદલે પેલું બીજું કિરણ આપણે આમ આંખથી ઉત્પન્ન કરેલું છે એટલે એ 2 દેખાય છે. બધા ઉદાહરણમાં એ પ્રમાણે મિથ્યા જેવું કંઈ હોતું નથી. તમે જાતે કરીને પેલા કમળાવાલાને પીળું દેખાય છે, તો એમાં પણ એની અંદર પિત્ત દ્રવ્ય હોય એને કારણે પીળું દેખાય છે. બાકી વસ્તુતા એ કંઈ ચંદ્ર પીળો હોતો કે સૂર્ય પીળો હોતો નથી. એ પ્રમાણે રામાનુજાચાર્યએ કહ્યું કે મિથ્યા જેવું કંઈ હોતું નથી. અજ્ઞાન પણ મિથ્યા હોતું નથી. એટલે અવિદ્યા પણ મિથ્યા હોય નહીં. જ્ઞાન તો મિથ્યા હોય નહીં, પણ અવિદ્યા પણ મિથ્યા હોય નહીં. એટલે અજ્ઞાનવાદ કે જે અવિદ્યાવાદ જે છે કોનો? જગતગુરુ શંકરાચાર્યનો તે કેવો છે? ખોટો છે. બરાબર. એટલે અવિદ્યા સાબિત થતી નથી. કોની અવિદ્યા? એ લોકોની. આપણી અવિદ્યા છે માયા રૂપે, કારણ કે આપણે તો જીવ ઈશ્વરને માયા 3 તત્વોને શું માનીએ છીએ? અનાદિ માનીએ છીએ. પણ અવિદ્યા એ લોકોની રીતે જે મિથ્યા છે તે સાબિત થતી નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ